દીકરી નહીં બને, એ નક્કી જ છે. દીકરી જેટલી વાલી છે એટલી વહુ ન જ હોય એ બહુ સ્વાભાવિક પણ છે, અને આપણે એવું કરવાની જરૂર નથી. વહુને વહુની જેમ જ રાખો, પણ વહુ ગૃહલક્ષ્મી છે એ યાદ રાખો. પુરુષ તો ધન કમાઈને લાવે, એનું લક્ષ્મીમાં રૂપાંતર તો ઘરમાં આવેલી દીકરી કરે છે. પૈસા કમાઈને આવે એથી ઘર નથી ચાલતું. ઘર ચલાવનારી તો તમે લઈને આવ્યા છો એ છે. આપણે બધા જ અજાણતા જ આપણી દીકરીને એટલી સરસ રીતે ઉછેરવાનો હવે તો પ્રયત્ન કરીએ છીએ. અમુક જાતની છૂટ આપીએ, અમુક રીતે મોટી કરીએ, એને ભણાવીએ, ગણાવીએ, આગળ વધારીએ, અને પછી જ્યારે પરણાવવાની આવે ત્યારે દરેક મા બાપ એવું ઘર ગોતે કે જ્યાં એને એવી છૂટ મળે. મા બાપ ઘર જોવા જાય ને ત્યારે પાછા આવીને કે 6 એસી છે ઘરમાં, 2 ગાડી છે ઘરમાં. આ સુખ નથી, આ સગવડ છે. 2 ગાડી હોય એ સગવડ છે, 6 એસી હોય એ સગવડ છે, કપડાં ધોવાનું મશીન હોય એ સગવડ છે, આ સુખ નથી. સુખ તો એ છે કે 2 જણાને એકબીજા સાથે સાંજે અડધો કલાક વાત કર્યા વિના ન ચાલે. સાંજના છેડે ભલે 11 વાગે આવે, પણ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એની પત્ની સાથે વાત કરે. દિવસમાં 1 કલાક એને એવો ફાળવે કે બોલ તારે શું કહેવું છે, બહાર જવું છે, આંટો મારવા લઈ જાઉં, ચાલવા જવું છે. ગમે તેટલા પૈસા કમાશે, પણ વાપરવાનો સમય નહીં હોય ને તો એ દાંપત્ય ક્યારેય સુખી નહીં થાય. મારા એક મિત્ર છે, હંમેશા એવું કહે છે કે મારે 100 કરોડ રૂપિયા જોઈએ, મારે 100 કરોડ રૂપિયા જોઈએ. એક દિવસ મેં એને પૂછ્યું, મેં કીધું તારે શું કામ જોઈએ 100 કરોડ, ચાલ હિસાબ કરીએ. બિલ્ડર છે એટલે કે મારે અમદાવાદમાં સુપર બંગલો બાંધવો છે. મેં કીધું 25 કરોડ રૂપિયા, ચાલ પછી. તો મને કે મારે પત્નીને દુનિયા બતાવી છે બિઝનેસ ક્લાસમાં. મેં કીધું બહુ સરસ, 5 બીજા, ચાલ પછી 30. તો કે મારે છોકરાઓને સારામાં સારી ફોરેન યુનિવર્સિટીમાં ભણાવવા છે, ચાલ 5 બીજા, 35 પછી. તો કે પછી વૃદ્ધાવસ્થા માટે બી કંઈ જોઈએ. તો મેં કીધું ચાલ 40 પછી. 40 એની પાસે આજે પણ છે, પણ પેલા 60 કમાવાના ચક્કરમાં વાપરશે નહીં. અને પત્નીના ઘૂંટણ જતા રહેશે ને ત્યારે એને માનસરોવરને બદ્રી કેદાર લઈ જશે. આજે હમણાં જે કરવાનું છે ને એ આપણે કરી લેવાનું છે. કોઈ કે એટલે આપણે રૂપાળા, કોઈ કે એટલે આપણે સરસ, કોઈ કે એટલે આપણી રસોઈ સરસ. ઘરમાં મહેમાન જમવા આવ્યા હોય ને પતિના મિત્ર આવ્યા હોય એટલે પત્ની કે જમવા બેસે ત્યારે કે ભાભી તમારી દાળ બહુ સરસ, એટલે તરત કે એમને કહો. એમને શું કહેવાનું, એ રોજ જ ખાય છે, પણ એ વખાણ નથી કરતા તો નથી કરતા, જેણે કર્યા એનો આભાર માનો. આપણે બધા જેની પાસેથી અપેક્ષા રાખીએ છીએ ત્યાંથી જ સુખ મળવું જોઈએ એવી આપણા બધાની શરત છે. આપણે બધા જ એ પરિવારમાંથી, એ ઉછેરમાંથી આવીએ છીએ કે પતિ કહે તો સરસ, પણ એવું જરૂરી નથી. તમને તમારી દાળ ખાઈને એમ થાય છે કે તમે સુપર દાળ બનાવો છો, તમને તમારી સુખડી ખાઈને એમ થાય છે કે વાહ મારા જેવી સુખડી કોઈ ન કરે, તો તમે મજા કરો. એ આવીને ખાય છે એનો અર્થ જ એમ કે એમને ભાવે છે. કેટલાક લોકોને એક્સપ્રેશન કરવાની, દેખાડવાની, કહેવાની આવડત ન હોય, અને એમાંય ખાસ કરીને ભારતીય પુરુષોનો તમે વિચાર કરો તો તમને સમજણ પડે. 3 વર્ષનો છોકરો એને રડે ને એટલે એની મમ્મી ખકડાવે, છોકરી છે એટલે રડે છે, છોકરી છે રડવાનું બંધ કર. થોડો મોટો થાય, 10-11 વર્ષનો થાય એટલે અરીસામાં જોઈને આમ પટિયા પાડે તો એની મમ્મી કે અરીસામાં હું જોયા કરે, છોકરી છે. થોડો વધુ મોટો થાય, મમ્મીને વાલ કરવા આવે કે આ ઘરે છોકરીઓની જેમ ચોંટાચોટ નહીં. અને પછી જ્યારે થોડોક મોટો થાય, લગ્ન કરે, ત્યારે પત્ની પહેલી ફરિયાદ શું કરે, તમને તો કંઈ આવડતું જ નથી, તમને તો ઇમોશન જ નથી, તમને તો લાગણી દેખાડતા જ નથી આવડતું. પણ 3 વર્ષનું હતું ત્યારથી એને ધમકાવી ધમકાવી ને એની લાગણી એને કંટ્રોલ કરતા શીખવી. પુરુષો દેખાડે નહીં, પુરુષો દેખાડે નહીં. મારે આ બધા બહેનોને પૂછવું છે, ખરેખર અને દિલથી પૂછવું છે, તમારા ઘરમાં શરૂઆતમાં પૈસા આવવાના શરૂ થયા થોડાક, ત્યારે પહેલો મા બાપનો વિચાર કર્યો, હા કે ના? હા કે ના? પછી છોકરાઓનો વિચાર કર્યો, હા કે ના? જવાબ આપો, આમ આમ કરો છો તો હા. પછી તમારો વિચાર કર્યો, બરાબર? તમે કોઈ પણ ઘરના પુરુષ એવા જોયા છે કે જે અમદાવાદ ગયા હોય ને પોતાને માટે 6 શર્ટ લઈને આવ્યા હોય? કેમ હવે કોઈ જવાબ નથી આપતું? બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે, હું ઘેર ન જાઉં ને ભાઈ સાહેબ ત્યાં સુધી જમે જ નહીં.
તમને ખરેખર એવું લાગે છે કે 40 વર્ષના, 35 વર્ષના, 50 વર્ષના, 55 વર્ષના માણસને પીરસીને જમતા નથી આવડતું? ખરેખર કોઈને એવું લાગતું હોય તો હાથ ઊંચો કરો. એને આવડે જ છે, પણ દિવસનો એટલો ભાગ તમે સામે બેઠા હો અને તમે હો ત્યારે જમે એવો એનો પ્રયત્ન હોય છે, એને કહેતા નથી આવડતું, એ એનો પ્રોબ્લેમ છે. આપણે બધા જ શબ્દોમાં ના સાંભળીએ ને ત્યાં સુધી આપણને સમજણ નથી પડતી. એમની આંખમાં દેખાતો સ્નેહ, એમના સ્વભાવમાં દેખાતી અમુક પ્રકારની રુજુતા, લાગણી, એ આપણને નથી દેખાતી. હમણાં જ એક મારી બહેનપણી મને કહેતી હતી કે એની દીકરી પરણીને ગઈ છે અને બધા બેઠા હોય, વાતો કરતા હોય, મજા કરતા હોય, ત્યારે અચાનક દીકરાના ફાધર, એના સસરા આવે ને એને ખભે હાથ ફેરવીને કે બેટા તું સુખી છે ને? લગભગ દર અઠવાડિયે એકાદ વાર આ સવાલે પૂછે. આ લાગણી નથી? એને આવડતું નથી જેવું સ્ત્રીઓને આવડે એવું. ઘરમાં ઝઘડો થાય ને ભડામ બારણું પછાડીને પુરુષ જતો રહે, તરત સ્ત્રી શું કરે? હવે તો સેલફોન આવી ગયા છે, તરત અમારે ઘેર ઝઘડો થયો, ઇમિડિયેટલી જે પહેલું દેખાયું એને ફોન કરીને ફરિયાદ કરી દેવાની. પુરુષ સવારથી એ ધુમાડો છાતીમાં લઈને નીકળે, એ સાંજ સુધી અંદર રહે. એ 4 મિત્રોને ફોન કરીને કહેતા નથી કે અમારે ઘેર ઝઘડો થયો. કહે છે? બધા આમ કરે છે, કોઈ બોલતું નથી. નથી કહેતા ને? નથી કહેતા એટલા જ માટે એમને ડાયાબિટીસ થાય છે, એમને બ્લડ પ્રેશર થાય છે, એમના વાળ વહેલા ખરી જાય છે. આ વૈજ્ઞાનિક સત્યો છે. જો ઘરમાં સુખ જોઈતું હોય ને તો સૌથી પહેલી ઘરમાં શાંતિ જોઈએ. પરણીને આવેલી છોકરી પતિને ફરિયાદ કરે અને સાસુ દીકરાને ફરિયાદ કરે, આ ત્રાસ એના માટે એટલો થઈ જાય કે ઘેર કેટલા મોડા જવાય એવો પ્રયત્ન કરે. હા કે ના? હા, હા પાડે છે બધા. નહીં કરીએ એવો વિચાર આવે છે ક્યાંક? હા કે ના? એમાં આ નથી પાડતા. આપણે બધા આપણી દીકરીનું સુખ ઈચ્છીએ છીએ. આપણને બધાને એમ છે કે આપણી દીકરી સુખી થાય, સારે ઘેર જાય, એની સાસુ એ બહુ સારી, એને તો બધું પહેરવાની છૂટ, એના ઘરમાં બધું પહેરવા દે, પંજાબી પહેરવા દે, પેન્ટ પણ પહેરવા દે. પણ અહીંયા આવેલી વહુને આપણે શું કહીએ છીએ? અમારે ઘરે સાડી જ પહેરવાની ભાઈ, અમારે ઘરે આ બધું નહીં ચાલે. કેમ આવા બે ન્યાય છે આપણા? કેમ આવા બે સ્ટાન્ડર્ડ્સ છે? કોઈકની વહુ થઈને ગયેલી દીકરીને છૂટ હોવી જોઈએ, પણ આપણી વહુ થઈને આવેલી દીકરીને કોઈ છૂટ નહીં આપવાની. કેમ આવા બે લેવલ ઉપર આપણે જિંદગી જીવીએ છીએ? આપણે બધાએ આ સમજવાનું છે. ગૃહ કલેશનું સૌથી મોટું કારણ જો કોઈ હોય ને તો એ બે માન્યતાનો સંઘર્ષ છે, બે પેઢીનો સંઘર્ષ છે. એક છોકરી જે હમણાં 70માં 80માં જન્મી છે, એના વિચારો અને જે સાસુ 1960માં જન્મી છે, એની પહેલાં જન્મી છે, એના વિચારોમાં ફેરફાર હોય એ બહુ સ્વાભાવિક છે. 1960માં પથ્થર પર ચટણી વાટતા હતા, તમારા મમ્મી વાટતા હશે. આદુ મરચાં કૂટીને દાળમાં નાખવાના. એ પછી મિક્સર આવ્યું, ફર દઈને બધા ઘરમાં મિક્સર છે. હવે મારી મમ્મી નવું મિક્સર લાવી તો અમે બધા ઊભા રહીને જોતા હતા કે અરે વાહ, આવું કેવું થઈ ગયું. અને હવેની વહુઓ છે, તૈયાર ચટણી લાવે, પેકેટ કાપે, કાઢે, વાડકામાં પાણી નાખે ને ખવડાવે, અને સરસ મળે છે, ખરાબ નથી મળતી એ ચટણી. સવાલ એ છે કે ગઈકાલે તમે એક મોબાઈલ ખરીદ્યો, આઈફોન ખરીદ્યો, સેમસંગ ખરીદ્યો, નોકિયા ખરીદ્યો, 6 જ મહિનામાં એ ફોન કરતાં સારો બીજો ફોન બજારમાં આવે છે? હા કે ના? તો તમને શું લાગે છે ભગવાને 1960માં જે મોડલ બનાવ્યું અને 1990માં બનાવ્યું એમાં કંઈ ફેરફાર જ નહીં કર્યો? અપગ્રેડ કરે કે ના કરે મોડલ? ઉપરવાળો બી અપગ્રેડ કરે, એ એમને એમ ન મોકલે. 60નું મોડેલ ને 90ના મોડેલમાં નવા ઘણા એણે ફીચર ઉમેર્યા હોય. હવે આ સ્માર્ટફોન છે, સ્માર્ટફોનને સ્માર્ટફોનની જેમ વાપરતા આવડવો જોઈએ. તમને ન આવડે ને ખિસ્સામાં પડ્યો હોય ને તો નંબર લાગી જાય અને તમે જે વાતો કરતા હોય પહોંચીએ જાય. થયું છે આવું કોઈની જોડે? હા. આપણે બધા, મારે જે ખરેખર આ વાત ઉપર આપણે હવે થોડાક ગંભીરતાથી વિચાર કરીએ તો તમને સમજાય કે આપણી જિંદગીમાં જ્યારે પણ તમે વિચારો તો તમને ખ્યાલ આવશે કે આપણા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થઈ. એવું એક લિસ્ટ બનાવજો. હું તમને હવે આના ઉપાય આપું ઝડપથી, કે એક લિસ્ટ બનાવજો કે તમારા ઘરમાં કઈ વાતે કચકચ થઈ. ચોખ્ખાઈની વાતે, હા એ આમ કરે છે ને હું આમ કરું છું,
મારો દીકરો છે, એને અમે એવું શીખવાડ્યું છે કે તારે ઘરમાં જમી લઈએ એટલે ટેબલ તારે સાફ કરવાનું. હવે એ એવું કરે કે 8 વાગ્યાના જમ્યા હોઈએ તો ટેબલ સાફ કરે નહીં, બેસી રહે ને ટીવી જુએ ને આમ ફરે ને તેમ ફરે ને. એને એમ છે કે મારી માં કરી નાખશે. જો હું નહીં કરું, મને તો એમ હતું કે ખાલી બહેનો જ બહુ અવાજ કરે. પણ એવું નથી. આપણને કેટલું બધા નથી કહેતા કચકચ કચકચ કરે, આપણો ટાઈમ આવે તો આપણે કહી દેવાનું, એમ થોડી છોડાય. મજાની વાત મારે જે તમારી સાથે કરવી છે કે તમારા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થાય છે અથવા કઈ કઈ વાતે કકળાટ થાય છે, દીકરી સાથે પણ અને વહુ સાથે પણ. એનું લિસ્ટ બનાવશો ને તો તમને સમજાશે કે તમે તમારા વિચારો બદલ્યા નથી ને એટલે કચકચ થાય છે. ઉછરી રહેલી દીકરી હોય 13, 14, 15 વર્ષની, મોબાઈલ આપણે જ આપ્યો હોય, પછી એ કોઈની પણ સાથે મોબાઈલ પર વાત કરતી હોય એટલે આપણા કાન ચાર થાય. કોણ છે? કોની જોડે વાત કરે છે? ક્યાં જાય છે? એવી કેવી બેનપણી છે? અહીંયા લઈ આવો, મને મળાવો. બેનપણીને ઘેર ફોન કરે, આવી છે. આવી પોલીસગીરી કરવાથી તમે જો એમ માનતા હો કે તમારી દીકરીને તમે સંસ્કાર આપી શકશો તો આ તમારી ભૂલ છે. પોલીસ થવાથી કંઈ નહીં થાય, પ્રેમ કરવાથી થશે. એટલો સ્નેહ આપો કે તમારી સાથે જૂઠું બોલે જ નહીં. બધી મમ્મીઓ એમ કહે મને બધું સાચું કહેવાનું, હા બેટા. પછી 14-15 વર્ષની છોકરી એમ કહે કે મારી ક્લાસમાં એક છોકરી છે ને એને અમારા ક્લાસનો એક છોકરો ગમે છે. આ બિચારી સ્નેહથી તમને સાચું કહેવા ગઈ, એમાં મમ્મીના ડોળા ફરી ગયા, તને નથી ને કોઈ ગમતો. એ એના ક્લાસની વાત કરે છે, તમે એને ક્યાં, જે મગજમાં વિચાર છે પણ નહીં એ તમે નાખ્યો. આ એના મનમાં નથી. એ તો નિર્દોષ ભાવે તમારી સાથે કશુંક શેર કરે છે, તમને કશું કહે છે. પહેલાં તો ધીરજથી સાંભળો. બાપુ આપણી વચ્ચે છે. મારે ખરેખર આજે આ વાત અહીંયા એમની હાજરીમાં કહેવી છે કે જ્યારે અસ્મિતા પર્વ હોય છે કે ક્યાંય પણ, અત્યારે પણ કેટલા નિરાંતે શાંતિથી એક સારા શ્રોતા થઈને સાંભળે છે. પોતે પ્રખર વક્તા છે, બાપુને સાંભળવા આખી દુનિયા આવે છે અને છતાંય ધીરજથી સાંભળી શકે છે. મોટા ભાગની મમ્મીઓ, માતાઓ સાંભળી જ શકતી નથી. દીકરી કંઈ કહેવાનું શરૂ કરે એટલે તરત એને કહે તારું દફતર ઠેકાણે મૂકી દે, તારા કપડાં વાળીને મૂકી દે, હા પછી સાંભળું છું, પહેલાં આટલું કરી નાખ, પહેલાં આ કરી નાખ, પહેલાં આ ગોઠવી દે. એ એના ઉમળકાથી, એના ભાવથી એની મા સાથે પોતાના હૃદયની કોઈ વાત, પોતાની લાગણી વહેંચવા આવીશ. આખો દિવસ શું સ્કૂલની વાતો કરવાની, ચાલ તારું કામ કર, ભણવા બેસ. એને માટે જો તમે ઉત્તમ બહેનપણી બની શકો ને તો તમારી દીકરી ક્યારેય એવું કંઈ નહીં કરે જેના કારણે તમારે નીચું જવું પડે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે માં જ બનીએ છીએ, આપણે મિત્ર બની જ નથી શકતા. અને માં એટલે શંકાશીલ, આખો દિવસ એના પર નજર રાખતી માં. માં એટલે એવી માં નહીં કે જે એની સાથે સ્નેહથી, પ્રેમથી, વહાલથી વર્તે. એનો કોઈ મિત્ર હોય, દાખલા તરીકે ક્લાસનો કોઈ છોકરો છે, એની સાથે એને ફાવે છે. એક છોકરા સાથે વાતો કરવી એ ગુનો નથી. આજના જમાનામાં તો નથી જ. સૌથી પહેલું આપણે શું કરીએ છીએ, જો આપણે પાટીદાર છીએ, આ બધા વાણિયા બામણ જોડે બહુ આપણે ભેગા નહીં થવાનું. ના, આ વિચાર એના મનમાં છે જ નહીં. એ તો નિર્દોષ છે, એનો મિત્ર છે, એ વાતો કરે છે, એની સાથે બહુ તો નોટ એક્સચેન્જ કરે છે. આ વિચાર એના મગજમાં આપણે જ નાખ્યો અને પછી આપણને શંકા પડે છે કે શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે. તો એ ત્યાંથી શરૂ થાય છે આપણો પ્રશ્ન. દીકરીને આપણે આખો વખત જ્યારે પણ જુઓ ત્યારે એના ઉપર શંકા કરવાની, એને બહાર નહીં જવા દેવાની, એની બેનપણીઓમાં શંકા કરવાની. અને પછી એ જ્યારે જૂઠું બોલવા માંડે, જ્યારે કોઈ છોકરાના પ્રેમમાં પડે ત્યારે આપણને બહુ અફસોસ થાય. ભાગી જાય, ખોટું પાત્ર પસંદ કરે ત્યારે આપણને બહુ અફસોસ થાય કે અરે રે, અમે આટલું કર્યું, અમે આટલા સંસ્કાર આપ્યા. સંસ્કાર એટલે મંદિર લઈ જવી, દીવો કરાવવો, કથા સાંભળવા લઈ જવી, પંજાબી પહેરાવવું, આ સંસ્કાર નથી. આ તો બધી બાહ્ય ઉપચાર છે. સંસ્કાર તો ભીતરથી પ્રગટે છે. અને ભીતરથી પ્રગટાવવા માટે સૌથી અગત્યની વાત એ છે કે માં પોતે ખૂબ શાંતિથી, ધીરજથી અને પ્રેમથી દીકરી સાથે વર્તે. આ આપણા સમાજમાં નથી થતું. દીકરીને એટલું બધું ભણાવે, એટલી બધી ફટવે, પછી બીજે ઘેર જાય ત્યારે એને ફાવે નહીં. અને એમાં હવે આ એક મોબાઈલ આવ્યો છે. બધી મમ્મીઓ સવારના પોરમાં દીકરીને ઘેર ફોન કરીને એનો સંસાર ચલાવે.
હા કે ના? હા, હા તો બધા પાડે જ છે. તારે ઘેર શું બનાવ્યું છે? કોણ આવેલું? શું વ્યવહાર કર્યો? તે એને શું આપ્યું? એણે તમને શું આપ્યું? એણે આપણા લગ્નમાં ક્યાં કવર આપ્યું છે? એ એના ઘેર ગઈ છે, એના સાસરે ગઈ છે, એના પરિવાર સાથે સુખી થાય એવો પ્રયત્ન કરવાની માતા પિતાની ફરજ છે. એના સંસારમાં દખલ કરવાથી છૂટાછેડા થયા વગર નહીં રહે. અને પછી મમ્મી એમ કે છૂટાછેડા થયા, અમે તો બધું આપ્યું. વસ્તુ આપવાથી કોઈ ક્યારેય સુખી થતું નથી, વિચાર આપવાથી સુખી થાય છે. આપણે આ વિચાર નથી આપતા, વસ્તુઓથી એનું ઘર ભરી દઈએ છીએ. માટે કદાચ આ પ્રશ્ન થાય છે. પરણીને આવી જે વહુ, એની સાથે પણ આપણે એ જ વ્યવહાર કરીએ છીએ, કડક એકદમ. એને જરાય ઢીલી નહીં પડવા દેવાની, જરાય શાંતિથી. એને પોતાનું ઘર લાગે જ નહીં. સોફામાં બેઠી હોય એને જો બહારથી આવ્યા, કેમ પગ ઉપર લઈને બેઠી છે, કેમ આમ કરે છે, શાક નથી સમાર્યું, બેસી રહી છે, આમ નથી કર્યું. સતત કચકચથી ક્યારેય કોઈ આપણું થતું નથી. ઘરના નોકરે ભાગી જાય તો આ તો વહુ છે. આખો દિવસ જો કચકચ કરીએ ને તો ઘરમાં કામ કરતો માણસે ભાગી જાય કે આમની જોડે નહીં રહેવાય, તો આ તો વહુ છે. અને જે જુવાન દીકરીઓ છે એને પણ મારે કહેવાનું છે કે તમે અહીંયા આવ્યા છો, જેમણે આટલો સંઘર્ષ કરીને પૈસો બચાવીને આ મકાન બાંધ્યું છે, કે તમારા વરને ઉછેર્યો છે, એ માને થોડો સ્નેહ કરો, એને થોડી ચલાવી લો, એને થોડું માફ કરો, તો એમાં તમે ક્યાં નાના થઈ જવાના છો? હું મારા સાસરે ગોમતીપુર જાઉં ને તો આટલી બધી આ પ્રખર વક્તા અને ફલાણીને હમણાં મારી 50 ઓળખાણ આપી, એ બધા પછી મારા મમ્મી મને યાદ કરાવે કે મંગળસૂત્ર ભૂલતા નહીં. હું રોજ નથી પહેરતી. ચાંદલો કરજો, બંગડી પહેરજો. કેમ? કારણ કે ત્યાં લોકો વાતો કરશે અને મને કોઈ નહીં કે મારી સાસુને સંભળાવશે. હું જો એમને પ્રેમ કરતી હોઉં તો એમને તકલીફ ન થાય એવું વર્તવાની મારી ફરજ છે. એ સાસુ છે, માં છે, પડોશી છે, માસી છે, કાકી છે, ભૂલી જાઓ ને. એક વૃદ્ધ સ્ત્રી તમારા ઘરમાં રહે છે અથવા વૃદ્ધ થઈ રહી છે, એની લાગણી સાચવવી એ આપણી ફરજ છે. મોટા ભાગના લોકો ભૂતકાળ ભૂલી શકતા નથી. દીકરીઓ પરણીને આવી હોય, શરૂઆતમાં સાસુએ કડક વર્તન કર્યું હોય, પછીથી જ્યારે સાસુ વૃદ્ધ થવા માંડે ત્યારે વેર લેવા નીકળે, મને આમ કર્યું હતું એટલે હું આમ કરીશ. તો એના મન તમારામાં ફેરશું. જો તમે પણ એના જેવું જ વર્તવાના હો તો તમારામાં એમાં કોઈ ફેર નથી. તમે બંને સરખા જ છો. તમે જો એનાથી સારા હો અથવા સારા સાબિત થવા માંગતા હો તો તમારી ફરજ એ છે કે એમણે જે કર્યું તે તમારે સારી રીતે વર્તવાનું છે. આ પણ અપગ્રેડેડ વર્ઝનનો નમૂનો છે. જૂના ફોન તમારે આમામ દબાવીને કરવા પડે, સ્માર્ટફોન આમ કરે. તો તમે સ્માર્ટફોન છો કે જૂનું ડબલું એ તમારે જ નક્કી કરવાનું. જો તમે સ્માર્ટફોન હો તો સ્માર્ટફોનની જેમ વર્તો. જો તમે નવી પેઢીની દીકરી હો તો નવી પેઢીની દીકરીઓ આવા બધા વેર ઝેરમાં, જૂના અમુક પ્રકારના કચકચમાં નથી પડતી. નવી પેઢીની દીકરીઓ નવી દિશામાં, નવા સૂર્ય સાથે આવી છે. એમણે નવું વિચારવાનું છે. જો 60 વર્ષની સાસુ જેવું વર્તી એવું જ તમે વર્તવાના હો તો તમારી માનસિક ઉંમર 60 જ વર્ષની છે. તમારી માનસિક ઉંમર 20 વર્ષની નથી. અને કેવી વાતમાં છૂટાછેડા થાય છે. હમણાં જ મને ખબર છે કોઈકના ઘરે છૂટાછેડા થયા, મને એટલું હસવું આવ્યું. એને 5 વર્ષ પછી એવી ખબર પડી કે એનો વર કાંદા લસણ ખાય છે. આવી વાતમાં એણે બેગેજ ભરીને પોતાને ઘેર જતી રહી. ત્યારે સવાલ એ થાય કે કાંદા લસણ ખાવા કે અમુક રીતે જીવવું કે અમુક પ્રકારની જિંદગી જીવવી એ આપણા સ્નેહની વચ્ચે કેવી રીતે આવે? 5 વર્ષ તમે જે માણસ સાથે જીવ્યા, જે પરિવાર સાથે જીવ્યા, એણે તમને થોડોક સમય પણ એવો નથી આપ્યો કે જે તમને ઘર સાથે, પરિવાર સાથે બાંધે. તમારી લાગણી, તમારા સપ્તપદીના વચન. પરણતી વખતે તમને બધાને ખબર હશે, જેટલા વિધિસર પરણ્યા છે બધાને, કે 3 ફેરા ફર્યા પછી ચોથા ફેરામાં એમ કે બેન હવે તમે ડાબી બાજુ આવો. અને બેન બી બધું આમ સાચવીને છેડાછેડી લઈને ડાબી બાજુ આવી જાય. પૂછે નહીં કેમ. બ્રાહ્મણે કીધું ને આપણે કર્યું. જાજી બુદ્ધિ ક્યાં વાપરવી છે? કેટલી સુંદર વાત છે આપણા શાસ્ત્રની કે તમારી પાસે બધા અંગ 2 છે. 2 આંતરડા, 2 ફેફસા, 2 મગજ, બધું જ 2 અંગૂઠા, 2 હાથ, 2 પગ, હૃદય એક છે. અને 3 ફેરા ફર્યા પછી એ હૃદય તમને સોંપે છે. જેણે તમને હૃદય સોંપ્યું એને દુઃખી કરવાનો અધિકાર આપણને આપ્યો કોણે? આપણે બધા અજાણતા જ એને સૌથી વધુ દુઃખ આપીએ છીએ જેને આપણે પ્રેમ કરીએ છીએ. તમે ઘર છોડીને જતા રહો સાસુને લીધે, દુઃખી કોણ થાય છે? તમારા પતિ. સાસુ ગમે તેવી હોય, તમે સાસુને પરણીને આવ્યા છો.
તમે જેને પરણ્યા છો એની લાગણીનો વિચાર કરો. છૂટાછેડા લેવાથી જિંદગીની કોઈ સમસ્યા પૂરી થતી નથી. અને છૂટાછેડા લીધા પછી સારો જ છોકરો મળશે એવી કોઈ વોરંટી ગેરંટી છે? છૂટાછેડા લીધા પછી જિંદગી સારી જ જશે એવું કોઈ તમને દસ્તાવેજ કરી આપવા તૈયાર છે? બાળક સાથે છૂટી થાય સ્ત્રીઓ ત્યારે મને બહુ એવો સવાલ થાય કે એના પિતાથી, એની દાદીથી, એના પરિવારથી દૂર કરવાનો તમને શું અધિકાર છે? તમને નથી ફાવતું, તમારો પ્રશ્ન છે. તમારા બાળકને તો પરિવારનો પ્રેમ મેળવવાનો હક છે, મળવો જોઈએ, અને એનાથી વંચિત રાખવાનો તમને કોઈ અધિકાર જ નથી. તમે કોઈ છો જ નહીં આ નિર્ણય કરનાર. કેટલી બધી સ્ત્રીઓને મેં એવી જોઈ છે, દાદી પાસે જવા ના દે. તમને નથી ફાવતું, તમારી સાસુ છે, એને માટે તો દાદી છે, વાલસોઈ, પ્રેમાળ, અને એ તમારા બાળક સાથે ખરાબ રીતે નથી જ વર્તતા, એ તમે જુઓ જ છો. એ તો બિચારા ઓછા ઓછા થઈ જાય છે. તમારી સાથે જે થયું એનું વેર તમે એની પાસે તમારું સંતાન નહીં જવા દઈને લો છો. કેટલું ખરાબ. આપણે કેવા થઈ ગયા છીએ.